હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘરે જ ફક્ત 10 જ મિનિટમાં અને ખૂબ જ સરળતાથી એકદમ લારી પર મળે તેવી ગોબી મંચુરિયન બનાવીને તૈયાર કરશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ તેનો ટેક્સચર આવ્યો છે અને એકદમ બહારથી પણ સરસ બનીને રેડી થાય છે. તમે પહેલીવાર બનાવશો તો પણ ખૂબ જ પરફેક્ટ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીંયા મેં એક નાની સાઇઝની કોબી લઈ લીધી છે. આપણે કોબીને પહેલેથી જ ધોઈ લઈને કોરી કરી લેવાની છે, એટલે વધારે તેમાં પાણી આપણે નથી રાખવાનું એટલા માટે. અને તેના આ રીતે પીસેસ કરીને આપણે તેનો ચૂંદો કરી લેવાનો છે પહેલાં આ રીતે ગ્રેટર વડે. તો આપણે તેને ડબલ ફ્રાય કરીશું, એટલે આપણે કોબીને આમાંથી પાણી કે નીચોવવાની જરૂર નથી. ખૂબ જ સરળતાથી તમે જોઈ શકશો કે આપણે અહીંયા ગોબી મંચુરિયન બનાવીને રેડી કરશું. તો અહીંયા મેં 2 કપ જેટલી ખમણેલી કોબી લઈ લીધી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે. અને ત્યાર પછી આપણે 5 ચમચી એટલો કાળા મરીનો પાવડર એડ કરશું. અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર. અહીંયા તમે તીખાશ માટે મરચાંને સ્કીપ કરી શકો છો. અને ત્યાર પછી 5 ચમચી એટલો ગરમ મસાલો એડ કરી દીધો છે. 2 ચમચી જેટલો આપણે અહીંયા મેદો એડ કરવાનો છે. અને 2 ચમચી જ આપણે જે કોર્નફ્લોર આવે છે, કોર્નસ્ટાર્ચ પણ આપણે કહીએ છીએ, તે આપણે એડ કરી દીધો છે. અને હવે આપણે આ રીતે હળવા હાથથી બધી જ વસ્તુને મિક્સ કરીશું, એટલે પાણી આપણે તેમાં ના છૂટે એટલા માટે. તો અહીંયા આપણે આ રીતે હળવા હાથે તેને મિક્સ કરી લીધી છે. અને હવે આપણે આ રીતે તેને બાઇન્ડ કરીને જોશું. આ રીતે તેનો ગોળો વળે એ રીતે આપણે હવે અહીંયા ગરમ તેલમાં આપણે તેને એડ કરતા જઈશું. અને ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ રાખવાની છે, એટલે સરસ અંદરથી કૂક થઈ જાય અને બળે નહીં. તે રીતે આપણે એકદમ ક્રિસ્પી થાય એ રીતે તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા મેં બધા જ પીસેસ આ રીતે એડ કરી દીધા છે. અને જ્યારે આ રીતે થોડાક શેકાઈ જાય ને પછી જ આપણે આ રીતે ઝારાની મદદથી તેને ફ્લિપ કરતા જઈશું. ચારે બાજુથી તેને સરસ ક્રિસ્પી થાય એ રીતે આપણે ટેક્સચર આવે એ રીતે તેને ફ્રાય કરવાના છે. અને આપણે આ રીતે કલર આવે એટલે તેને પ્લેટમાં લઈ લઈશું. અને થોડોક જ ઠંડો થાય એટલે ફરીથી આપણે ગરમ તેલમાં તેને એડ કરવાનો છે. આ રીતે તળેલી કોબીને આપણે ફરીથી આ રીતે ડબલ ફ્રાય કરશું. તો તેનાથી જે આપણી મંચુરિયન છે ને તેનો ટેક્સચર એકદમ જે બહાર મળે છે ને એ જ રીતે આવશે. તો અહીંયા મેં બીજી વખત પણ એકદમ ક્રિસ્પી થાય એ રીતે તેને રેડી કરી લીધો છે. હવે આપણે તેને વઘારી લઈશું. તો એક પેનમાં 2 ચમચી એટલું તેલ એડ કરી દઈશું. ઝીણા સમાયેલા આદુ અને લસણ આ રીતે કટ કરીને એડ કરી દેવાના છે. આ રીતે તેને સાતરી લઈશું આપણે. અને ત્યાર પછી અહીંયા મેં 2 સમારેલા લીલા મરચાં આ રીતે સ્લિપ્ટમાં કટ કરીને એડ કરી દીધા છે. તેને પણ આપણે સરસ રીતે સાતરી લેવાના છે. અને ત્યાર પછી આપણે થોડો કેપ્સિકમને આ રીતે લાંબા આપણે જુલિયન્સમાં કટ કરીને એડ કરી દઈશું. કેપ્સિકમને પણ જરાક સાતરી લેવાના છે. અને ત્યાર પછી આપણે અડધી ચમચી એટલું સોયા સોસ એડ કરી દઈશું. 1 થી 1.5 ચમચી એટલું ચીલી સોસ અને 2 ચમચી એટલું જે ટોમેટો કેચઅપ આવે છે તે આપણે એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખશું. અને હવે આપણે તેમાં 5 ચમચી એટલો મરી પાવડર એડ કરી દઈશું. અને 5 ચમચી એટલું જ મીઠું એડ કરી દેવાનું છે આપણે. અને ત્યાર પછી અહીંયા એક બાઉલમાં આપણે 2 ચમચી એટલો કોર્નફ્લોર લઈ લેવાનો છે આ રીતે. અને તેમાં પાણી નાખીને આપણે તેની સ્લરી બનાવી લઈશું. આપણે ગ્રેવી સરસ થાય એ રીતે આપણે આ રીતે તેનો ગોલ બનાવી લીધો છે અને તેમાં એડ કરી દીધો છે. અને આ રીતે સરસ મિક્સ કરી લીધું છે. અને હવે આપણે જે મંચુરિયન ફ્રાય કરીને રાખ્યા છે ને તે આપણે તેમાં એડ કરી દઈશું અહીંયા. અને સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેક્સચર આવ્યો છે. તો તમે પણ હવે ઘરે આ રીતે એકવાર ચોક્કસથી મંચુરિયન ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. એકદમ બહાર જેવા જ આપણા મંચુરિયન બનીને તૈયાર થયા છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.